વડોદરા બાદ અમદાવાદમાં ફરી એક વખત સ્કૂલોમાં ધમકીભર્યા મેલ આવ્યા છે। વસ્ત્રાપુરની એશિયા સ્કૂલના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જ્યાં પોલીસની ટીમ પહોંચી છે, સાથે સાથે બીડીડીએસની ટીમ પણ અહીં જોવા મળી રહી છે અને સમગ્ર સ્કૂલ કમ્પાઉન્ડની અંદર અલગ અલગ ક્લાસરૂમો છે, ઓફિસોમાં સર્ચ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આ ધમકીભર્યો મેલ છે તે વડોદરામાં મળ્યા બાદ અમદાવાદની કેટલીક શાળાઓની અંદર પણ મળ્યો હતો અને તેને લઈને પોલીસ દ્વારા અને બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાથે સાથે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓને જે પરત લઈ જવા માટેનો મેસેજ પણ વાલીઓને આપી દેવામાં આવ્યો છે। એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે સતત ત્રીજી વખત આ પ્રકારના ધમકીભર્યા મેલ મળ્યા છે અને તેને લઈને આપ જોઈ શકો છો હાલમાં શાળામાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે અને બાળકો છે તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે। જે રીતે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો વારંવાર આ પ્રકારના ધમકીભર્યા મેલ મળી રહ્યા છે, તેને પરિણામે વાલીઓમાં પણ એક ચિંતા જોવા મળી રહી છે। સવારે 8:12 ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અમને મેસેજ મળ્યો હતો કે પોલીસ કંટ્રોલથી એવો મેસેજ છે કે એશિયા સ્કૂલમાં ડ્રાઇવિંગ રોડ ઉપર સ્કૂલમાં બોમ્બ મૂક્યો છે, તો સલામતી માટે તાત્કાલિક પહોંચો ત્યાં। આપ કેટલા વાગે સ્કૂલ પર પહોંચ્યા? કેટલા સમયની અંદર સ્કૂલનું ચેકિંગ થયું? અમે બહુ ઝડપથી એટલે 8:12 કોલ મળ્યો હતો, 5 થી 7 મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા હતા। આવી તપાસ કરતા અહીંયા લોકોને કદાચ ખ્યાલ નહોતો અંદર શું છે, પણ અમે લોકો એમને જાણ કરી કે ભાઈ આવો એક મેસેજ છે, તો એમ કરી તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફને બહાર સલામત રીતે બહાર કાઢી લીધા હતા સુરક્ષા માટે। જ્યારે આપ પહોંચ્યા ત્યારે સ્કૂલના બાળકો સ્કૂલની બહાર આવી ચૂક્યા હતા કે ગ્રાઉન્ડમાં હતા? શું સ્થિતિ હતી સ્કૂલની? અમે પહોંચ્યા ત્યારે સ્કૂલમાં જ હતા બાળકો। અમારી સૂચનાથી બધાને નીચે ઉતારી અને સ્કૂલ ખાલી કરાઈ હતી। આપણે 9:30 સુધી બાળકો સ્કૂલની ગ્રાઉન્ડની બહાર નતા આવ્યા। 9:30 સુધી એટલે કે આ સંદેશ ના કે તમામ ન્યૂઝના ચેનલોમાં કેમેરામાં વસ્તુ કેદ થઈ છે કે 9:30 સુધી બાળકો સ્કૂલમાં હતા। જો આ મેલ સાચો હોય તો કેટલું જોખમી હતું? સ્કૂલ સંચાલકોની બેદરકારી માની શકાય? અમે આવી તરત જ એ લોકોને બહાર કાઢવા માટે સૂચના આપી દીધી હતી। પોલીસ પણ હાજર હતી। પોલીસની હાજરીમાં આપણે જેટલું બને એટલું ઝડપથી લોકોને બહાર કાઢવા માટે પ્રયત્નો કર્યા હતા। 1 કલાક જેટલો સમય લાગ્યો હોય એ ખરેખર કેટલી બેદરકારી કહી શકાય કે 1 કલાક સુધી બાળકો મેલ મળ્યા પછી પણ સ્કૂલમાં હતા? મેલ એ લોકોને સ્કૂલ વાળાને મળ્યો કે નથી મળ્યો એ અમે જાણતા નથી, પરંતુ અમને જ્યારે ફાયર કોલ મળ્યો ત્યાંથી કંટ્રોલથી, એટલે અમે ઝડપથી આવી અને સ્કૂલ પ્રશાસનને જાણ કરી હતી અને લોકોને બધાને બહાર કાઢ્યા હતા। સામાન્ય રીતે જ્યારે પણ આપણા ધમકીભર્યા મેલ મળતા હોય છે, કેટલા સમયગાળાની અંદર સ્કૂલો કે અન્ય કોઈ બિલ્ડિંગો, કોમર્શિયલ કોમ્પ્લેક્સો ખાલી કરવાના હોય છે? નીતિ નિયમ પ્રમાણેનો ટાઈમ શું હોય છે? સામાન્ય રીતે જોવા જઈએ તો ખરેખર એવું છે કે બહુ ઝડપથી, એટલે કે આપણે જઈએ તરત એમને જેટલું શક્ય બને એટલું ઝડપથી ફાયર એલાર્મ વગાડી અને ઝડપથી નીચે બધાને ઉતારવા જોઈએ। પરંતુ અવારનવાર આવા કોલ મળતા હોવાથી કદાચ થોડુંક આગુ પાછું થાય છે। લોકો સાચું માનવા તૈયાર હોતા નથી। થોડાક નહીં 1 કલાક સુધી બાળકો સ્કૂલમાં હતા। 8:30 મેસેજ મળ્યો, 9:30 સુધી બાળકો સ્કૂલની બહાર નથી આવ્યા। બેદરકારી માની શકાય? અમારી હાજરી પ્રમાણે તો અમે આયા જ્યારે હાજર અહીંયા, એટલે અમે ઝડપથી લોકોને બહાર કાઢ્યા હતા। આપે બહાર કાઢ્યા પણ સ્કૂલની બહાર નથી આવ્યા? હા, જાણ કરી બધાને દરેક રૂમમાંથી બહાર કાઢેલા હતા। હા, જરૂર। આના માટે અમે ફરી એક વખત તમામ સ્કૂલોને જે અમારા જોડે રેકોર્ડ છે એનાથી જાણ કરશું કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી કદાચ અમારા પહેલા તમને મેલ મળે તો જાણ થાય તો ઝડપથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા જોઈએ। આજ રોજ અમદાવાદ શહેરની જુદી જુદી સ્કૂલોને અજાણ્યા ઈમેલ એડ્રેસ ઉપરથી મેલ મળેલા છે, જેમાં સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપેલી છે। આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબના અને ડીસીપી સાહેબના આદેશથી એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા, બીડીડીએસની ટીમો દ્વારા શહેરની લગભગ 14 થી 15 સ્કૂલોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ જુદી જુદી સ્કૂલમાં ચેકિંગ ચાલુ છે અને શાંતિ છે, કોઈ જાતનો અણબનાવ બનેલો નથી। ખાસ કરીને આ પ્રકારના મેસેજ ડરાવવા અને ધમકાવવા માટે કરવામાં આવતા હોય, જેથી પબ્લિકે આ પ્રકારના મેસેજથી ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ ચેકિંગ જરૂરી છે, એટલે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેં ડીજીપીને સૂચના આપી છે કે તાત્કાલિક આ બેઉ શહેરોમાં એક ટીમ જે કામ કરી રહી છે, ઓલરેડી આપણે જે ભૂતકાળની અંદર બી આવેલા એમાં મોટા ભાગના કયા દેશમાંથી કઈ જગ્યા પરથી આવ્યા છે અને એની સંપૂર્ણ જે ડિટેલ્ડ ઇન્ક્વાયરી છે ચાલુ છે। અને આ બેઉ શહેરમાં બી હમણાં જ પોલીસ કમિશનરો પોતે
આ બાબતની ચિંતા કરી રહ્યા છે. સ્કૂલમાં આ પ્રકારની અને સ્કૂલ કરતાં કોઈ પણ જગ્યાએ આ પ્રકારની જ્યારે થ્રેટનિંગ વોર્નિંગ મળતી હોય છે અથવા તો કોઈ મેલ દ્વારા એને પ્રોવોક કરવામાં આવે છે ત્યારે સતત અત્યારે અમારા શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા એની જાંચ પડતાલ થઈ રહી છે અને કડકમાં કડક એક્શન જે કોઈ આ દુષ્પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હશે એના માટે સરકાર કોઈ પણ બાંધછોડ કરવા રેડી નથી અને કડકમાં કડક એક્શન લઈ અને એક સલામતી સૂચકતા રૂપે જળવાય એનો સતત પ્રયત્ન કરી રહી છે. અમદાવાદ શહેરની 15થી વધારે સ્કૂલોમાં અત્યારે સવારે જ ઈમેલ મળ્યા છે અને ઈમેલની માહિતી અત્યારે મળેલી છે. આ ઈમેલ છે બોમ્બ બ્લાસ્ટ બાબતના છે. અગાઉ પણ આ પ્રકારે 23મી જાન્યુઆરીએ આ પ્રકારના ઈમેલ મળ્યા હતા. આજે 15થી વધારે શાળાઓમાં આ પ્રકારના ઈમેલ મળ્યા છે તેવી અત્યારે જાણકારી મળી છે. તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે કે પ્રાથમિક દ્રષ્ટિએ તાત્કાલિક અસરથી 112 નંબર ઉપર કોલ કરી જાણકારી આપો. નજીકના પોલીસ સ્ટેશનને લેખિત અને મૌખિક જાણકારી આપી દો ઝડપથી. અને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારે અફવા ન ફેલાય તે પ્રકારની બાબતોનું ખાસ ધ્યાન રાખવું. તમામ શાળાઓને સતર્ક રહેવા માટેની સૂચના આપી છે. સાથે સાથે ખાસ કરીને જે સુરક્ષા પ્રોટોકોલ છે તેનું પૂરેપૂરું પાલન કરવા માટે તમામ શાળાઓને સૂચના આપવામાં આવેલી છે. અને ખાસ કરીને વિદ્યાર્થીઓની, શિક્ષકોની અને ખાસ કરીને વાલીઓની આ સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા હોય છે. એટલે તેને ધ્યાને લઈ તમામ શાળાઓમાં પોલીસ સઘન અત્યારે હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે. કાર બોમ્બ અને સ્કૂલ બસની અંદર બોમ્બની બાબતો આમાં સમાવેશ કરેલો છે. ખાલિસ્તાનનો જે અગાઉ પણ જે ઈમેલ આવ્યો હતો જ્યાંથી એ જ પ્રકારનો ઈમેલ હોય એવું જાણવા મળે છે. 1:11 સમય જે ગયા ઈમેલમાં પણ એ જ સમય હતો એ જ સમય આમાં પણ લખેલો છે. એ રીતે જોવા જઈએ તો ખાસ કરીને શાળાઓ અને વિદ્યાર્થીઓ, વાલીઓને મેં ખાસ ગભરાવાની જરૂર નથી. પોલીસ જે છે એ પોતાનું કામ કરી રહી છે. તમામે સતર્ક રહેવું. વિદ્યાર્થીઓની, વાલીઓની, શિક્ષકોને સુરક્ષા અમારી પ્રાથમિકતા હોય. અમે સત્વરે વિદ્યાર્થીઓને, વાલીઓ જ્યારે લેવા આવે તો સત્વરે વિદ્યાર્થીઓને શાંતિથી અને સુરક્ષિત રીતે તેમને જવા માટે પણ શાળાઓને જણાવવામાં આવેલું છે. ખાસ આપના માધ્યમથી આ બાબતની માહિતી અમને મળે છે. અમે તપાસના આદેશ આપી એશિયા સ્કૂલમાં આ પ્રકારનો જો ઈમેલ મળ્યો છે તો એના પછી શું કાર્યવાહી કરવામાં આવેલી છે તે અમે જાણીશું. પોલીસને જાણ કરેલી છે કે કેમ આગળ ઉપર ખાસ ભય ન ફેલાય તે સૌથી અગત્યની બાબત હોય છે અને અફવા ન ફેલાય તે પણ બહુ અગત્યની વાત હોય છે. એટલે વાલીઓને ખાસ વિનંતી આપના માધ્યમથી કરીશ કે અફવાઓ ન ફેલાય. એશિયા સ્કૂલ્સમાં પણ જો આ પ્રકારે કોઈ કાર્યવાહી નહીં કરી હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી.